જામજોધપુર તાલુકાના સત્તાપર ગામ અતુલભાઈ ગોવિંદભાઈ પરમાર મારી બે વર્ષની ટૂંકમાં વરદીની આ બધી જેટલી મોસમ હતી એ બધી મેં રમેશભાઈ વિઠલાણીને આપેલી છે અને એ હાલ સત્તાપરમાં રહી છે 40 વર્ષ થયા એટલે અમને એને બધું માલ આપી છે વાડિયાથી તોડી જાય છે અમને વિશ્વાસમાં લઈને અને આ બધો માલ તોડી ગયેલ છે અટાણે અમારી પાસે કાંઈ છે નહીં તંત્રને વિનંતી કરીશું કે સત્તાપરના 95% ખેડૂતોને અન્યાય થયો છે એ બધાને ન્યાય આપો। ધીરાભાઈ અરબમભાઈ પંડિત દેવી ભૂમિ દ્વારકા સત્તાપર ભાગ્યું રાખું છું। અતુલભાઈ ગોવિંદભાઈ પરમારનું તમામ વરહદીની મગફળી બધી ભૂટાભાઈ વિઠલાણી લઈ ગયા છે એનું ભાગ્ય રાખું છું। મને 1 રૂપિયો દીધો નથી અટાણે અમારે 2 ભાઈઓ બચારા ઝાકા ઝીકી હાલે છે અને મને કોક પણ વસ્તુનો આમાં ન્યાય દો નકર મારે અટાણે આ લાલચ બુરી થઈ ગઈ છે। નાના છોકરા છે કોઈ વસ્તુનો અમારો 2 ભાઈનો 3012 મહિનાની મગફળી જીરું ઘઉં બધું તોડી ગયો છે કાંઈ રૂપિયો 2 માંથી એક એને દીધો નથી તો હવે અમારે 2 ને શું વિચારવાનું સરકાર ગામનો ખેડૂતો બધા અમારા પગલાં વહેલા લઈએ નકર આમાં કાંઈક પલ્લો થઈ જાય કોક છોકરા ખોઈ બેસીએ ભાઈ આમાં વિનંતી કરું છું 2 હાથ જોડીને એટલી ભલાઈ કરે એમ કરે। મારું નામ પરમાર દિનેશભાઈ સુરાભાઈ છે। હું સત્તાપુર ગામનો રહેવાસી છું। જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લો છે। મેં મારી માંડવી ગયા વર્ષની રમેશભાઈ મથુરભાઈ વિઠલાણીને આપેલી હતી। એમની એક દુકાન જામજોધપુર માર્કેટ યાર્ડમાં પણ ચાલે છે તો એમને મેં મારા વિશ્વાસથી આપી હતી તો મારે એનો વાયદો હતો એવો કે જ્યારે ધિરાણ ભરવું હોય ત્યારે મને પૈસા આપવાના હતા। મારે જ્યાં ધિરાણ ભરવાનું થયું અને હું એમને ત્યાં પૈસા લેવા ગયો ત્યાં મને જાણવા મળ્યું કે એ લોકો અહીંથી ભાગી ગયેલા છે એટલે મેં ત્યાં આજુબાજુમાં તપાસ કરી તો એ લોકો એમ કીધું કે સવારના બપોરના 3 થી 4ના ગાળામાં અહીંયા હતા નહીં એટલે મેં પછી એમના મોબાઈલમાં સંપર્ક કર્યો તો એ બધાના મોબાઈલ સ્વિચ ઓફ આવ્યા છે। તો હવે મારે શું નિર્ણય લેવો? મેં જામજોધપુર તાલુકાની પોલીસને ફરિયાદ લખાવી અને એ લોકોએ સારી કામગીરી કરી છે। અમારી નિવેદન પણ સારી રીતે સાંભળ્યું છે અને એ લોકોએ આજની તારીખમાં અમારા ગામમાં આવી અને જાણ પણ કરી છે કે જે કોઈ બીજા ખેડૂત પણ હોય તો એમને પણ આ બાબતમાં ફાયદો થાય એવી એ લોકો અમારી ઉપર બહુ સારી રહેમ નજર રાખી અને કામ કરે છે પોલીસ પણ। મારું નામ રાઠોડ હરેશભાઈ માધાભાઈ છે। મેં ઘઉં રમેશભાઈ વિઠલાણીને આપેલા છે અંદાજે 3 લાખ જેવી કિંમત છે તો અત્યારે એ લઈને ફરાર થઈ ગયેલો છે તો અત્યારે અમારી પાસે ખેતી કમ્પ્લીટ કરવા માટે કોઈ વ્યવસ્થા છે નહીં રૂપિયાની તો આના પાસે આગળ પગલાં લેવા તંત્રને નમ્ર વિનંતી। ગામ બોલવાનું સત્તાપર ગામમાં ભરતભાઈ ગાંડુભાઈ પરમાર રમેશભાઈ વિઠલાણી મારી મગફળીની લઈને લઈ ગયા એનો કઈ પત્તો